હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું યુનિટ 3નું જે લેંગ્વેજ ફંક્શન છે એના વિશે વાત કરીએ. તો એક્સરસાઇઝ નંબર 7 છે કે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ અપ્રોપ્રિએટ ફંક્શન્સ દે કન્વે. મેચ ધ એક્સપ્રેશન કે આપણને જે સેન્ટેન્સ આપેલું છે, એક્સપ્રેશન આપેલું છે, એને આપણે પ્રોપર ફંક્શન દે કન્વે, કે એ જે સેન્ટેન્સ છે એ કયું ફંક્શન દર્શાવે છે, એ કયા ફંક્શન છે એનો કહેવાનો તાત્પર્ય છે. આ જે સેન્ટેન્સ છે એની વાત છે. તો મેચ એ વિથ બી, એટલે કે આપણે જે 1 to 6 સેન્ટેન્સ આપેલા છે અને સામે જે એના ફંક્શન્સ આપેલા છે એની સાથે મેચ કરવાના છે. તો આપણે પહેલાં ફંક્શન્સ જોઈએ કે કયા કયા ફંક્શન્સ છે. સૌથી પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, કે ભૂતકાળની કોઈ ઘટના દર્શાવવી હોય તો આપણે પાસ્ટ, આ જે લેંગ્વેજ ફંક્શન છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે કોઈ પણ સેન્ટેન્સ છે જે ખાલી સાદા ભૂતકાળનું હોય, ચાલુ ભૂતકાળનું હોય. ફોર એક્ઝામ્પલ કે વી વિઝિટેડ ધ લાઇબ્રેરી, અમે લાઇબ્રેરીની મુલાકાત લીધી. વિઝિટેડ એટલે કે સાદો ભૂતકાળ. અથવા તો આઈ વોઝ વોચિંગ ટીવી, હું ટીવી જોઈ રહ્યો હતો. તો આઈ વોઝ વોચિંગ એ ભલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે, પરંતુ થયો તો મૂળ ભૂતકાળ. એટલે કે ભૂતકાળની ઘટના દર્શાવવી હોય તો આપણે આ જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એનો ઉપયોગ થાય છે. તો એવો કોઈ ભાવ દર્શાવતું સેન્ટેન્સ હશે, પાસ્ટ દર્શાવતું સેન્ટેન્સ હશે, એને આપણે આની સાથે મેચ કરીશું, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ સાથે. ત્યાર પછી છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. એક્શન એટલે કાર્ય, કે આપણે જે ક્રિયા કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, એની ફ્રીક્વન્સી એટલે કે ક્રિયા આપણે કેટલી વાર એનું પુનરાવર્તન કરીએ છીએ. રોજ કરીએ છીએ, ક્યારેક કરીએ છીએ, ક્યારેય નથી કરતા, ભાગ્યે જ કરીએ છીએ. એટલે એના માટે જે બધા કીવર્ડ્સ છે આ ફંક્શન દર્શાવવા માટે, કે ફ્રીક્વન્સી ઓફ એક્શન, એમાં ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, રેગ્યુલરલી, ડેઇલી, રેરલી, આવા બધા જે વર્ડ્સ છે એ સેન્ટેન્સમાં હોય છે. એટલે કે ક્રિયા આપણે કેટલી વાર કરી એ દર્શાવવા માટે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ધારો કે આઈ ઓલવેઝ રીડ ગુડ બુક, અથવા તો આઈ ઓલવેઝ રીડ મેગેઝિન. અથવા તો આ ઓલવેઝથી વાક્ય બનાવી પછી તો કે આઈ નેવર ગો ટુ ટેમ્પલ, હું ક્યારેય મંદિરે જતી નથી. અથવા તો આઈ વર્ક માય હોમવર્ક રેગ્યુલરલી. તો એવા બધા જે શબ્દો છે કે આઈ સમટાઈમ્સ વિઝિટ ધ ઝૂ, હું ક્યારેક ઝૂની મુલાકાત લઉં છું. તો એ બધું થયું ફ્રીક્વન્સી. આજે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, રેરલી, એવા જે બધા વર્ડ્સ છે એ શું દર્શાવે છે કે આપણે જે ક્રિયા કરીએ છીએ એનું પુનરાવર્તન, કે કેટલી વાર દર્શાવે છે, કેટલી વાર કરી, આ દર્શાવવા માટે આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શનનો ઉપયોગ કરીએ છીએ. પછી છે એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે રીત. કોઈ પણ ક્રિયા છે એ તમે કઈ રીતના કરો છો. ઘણીવાર એમ કે ને, શાંતિથી કરે છે, બરાબર, કાળજીપૂર્વક કરે છે, ધીમે ધીમે ક્રિયા થાય છે. તો આવા જે બધા કે શાંતિથી, ધીમે ધીમે, કાળજીથી, એવા જે શબ્દો છે, ધારો કે આપણે ઇંગ્લિશમાં કેરફુલી, રેગ્યુલરલી, પછી સ્લોલી, એવા જે બધા શબ્દો છે એ શું દર્શાવે છે? રીત, ક્રિયાની રીત. એટલે કે એના માટે આપણે મેનર
એક્સપ્રેસિંગ મેનર. આ ફંક્શનનો ઉપયોગ કરીશું. ધારો કે માય બ્રધર ડ્રાઇવ્સ સ્લોલી, કે ધીમેથી વાહન ચલાવે છે, બરાબર. આઈ વર્ક માય હોમવર્ક કેરફુલી, રેગ્યુલરલી, નિયમિત રીતે. અહીંયા રેગ્યુલરલી નિયમિત રીતે જે ક્રિયા છે એની વાત છે, એટલે કે ક્રિયાની રીત દર્શાવે છે. તો ત્યાં આપણે એક્સપ્રેસિંગ મેનર ફંક્શનનો ઉપયોગ કરીશું. બાકીના જે બે ફંક્શન છે કે એક્સપ્રેસિંગ નેસેસિટી, એ તો આપણે શીખી જ ગયા છીએ, અને એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે, નેસેસિટી એટલે કે નૈતિક કર્તવ્ય. તો એના આધારે મિત્રો આપણે જોઈએ, હવે મેચ કરીએ. કે ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણને જે આપેલું છે, સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ. ઓફન, જો ઓફન અહીંયા શબ્દ છે સ્નેહા પછી, ઓફન એટલે તો ઓફન એટલે વારંવાર, અવારનવાર. સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ, કે સ્નેહા છે એ વારંવાર ટેનિસ રમે છે. તો અહીંયા જે ફંક્શન છે એટલે કે શું બતાવે છે, તો કે આપણે જે ક્રિયા કરી છે કે ટેનિસ રમવાની સ્નેહાની જે ક્રિયા છે એ ક્યાં થાય છે, ક્યારે થાય છે, તો કે વારંવાર થાય છે. એટલે કે ફ્રીક્વન્સી, ક્રિયાનું કેટલી વાર પુનરાવર્તન થાય છે એ દર્શાવવા માટે ફ્રીક્વન્સી ઓફ એક્શન, જે આપણે બી સમજાવ્યું હતું એ. એટલે કે સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ, ઓફન શબ્દ આવ્યો એટલા માટે ફ્રીક્વન્સી ઓફ એક્શન, એ સાચો આન્સર આવશે. સેકન્ડ છે સોહમ કેન ડ્રાઈવ એ કાર. હવે કેન છે તો એ તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, એકદમ ઇઝી છે. કે કેન એબિલિટી દર્શાવે છે, એટલે કે આપણી ક્ષમતા. કે સોહમ કેન ડ્રાઈવ એ કાર, સોહમ કાર ડ્રાઈવ કરી શકે છે, એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી, જે ઈ છે તે આવશે રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ તો જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. એટલે કે જય દરરોજ કમ્સ લેટ ટુ ઓફિસ, કે ઓફિસે મોડો આવે છે. તો અહીંયા જે ક્રિયા છે એ નિયમિત રીતે મોડા જવાની ક્રિયા ઓલવેઝ, હંમેશા થાય છે. એટલે કે એક્શન છે જવાની, સ્કૂલે જવાની જે મોડા જવાની ક્રિયા છે એ ઓલવેઝ, દરરોજ થાય છે. એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ ઓલવેઝ આવ્યું એટલા માટે, ઓલવેઝ એટલે હંમેશા. ત્યાર પછી છે ફોર્થ વન, રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. મસ્ટ, હા, મસ્ટ શું સૂચવે છે? હા, કોઈ પણ ક્રિયા છે એ ફરજિયાત થવું જ જોઈએ, નૈતિક આપણું કર્તવ્ય હોય કે આપણે આમ કરવું જ જોઈએ, તો એ નેસેસિટી. એટલે કે રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ, રીચાએ સાચું કહેવું જ જોઈએ, એટલે એનો આન્સર આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી. ફિફ્થ વન છે વી વોન ધ મેચ લાસ્ટ વીક. વી વોન ધ મેચ, અમે મેચ જીત્યા. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. હવે હા સરસ, લગભગને લાઈટ થઈ ગઈ હશે કે લાસ્ટ વીક શું દર્શાવશે? ભૂતકાળ, વોન. વી વોન ધ મેચ, એટલે કે ત્યાં આવશે, અહીંયા લાસ્ટ વીક પરથી પણ આપણને ખબર પડી જાય કે આ સાદા ભૂતકાળની વાત છે. વોન આપેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે કે આ જે સેન્ટેન્સ છે એ કયું ફંક્શન દર્શાવશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એ. સરસ. ત્યાર પછી તો કે ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી. લાસ્ટ સેન્ટેન્સ છે ચિલ્ડ્રન સેટ, બાળકો બેઠા હતા. કઈ રીતના? તો ક્વાઇટલી, શાંતિથી બાળકો બેઠા છે, બેઠા હતા, બરાબર. તો અહીંયા
જે બાળકો જે બેઠા હતા પણ કઈ રીતના, એની મેનર કેવી હતી, તો કે ક્વાઇટલી. તો અહીંયા આ જે ફંક્શન છે એ સી એક્સપ્રેસિંગ મેનર દર્શાવે છે મિત્રો. તો નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. કમ્પ્લીટ ધી સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. સજ કપાઈ ગયેલું છે. કમ્પ્લીટ ધી સેન્ટેન્સ, કે સેન્ટેન્સ કમ્પ્લીટ કરો. શેની મદદથી, તો કે વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. આપણને જે બ્રેકેટ્સમાં ફંક્શન આપેલું છે એની મદદથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો મિહિર. પછી આપણને આખું જે સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરવાનું છે. હવે ફંક્શન કયું છે, તો કે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે સૌથી પહેલાં તો એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી આવે એટલે આપણા મગજમાં તરત સ્ટ્રાઇક થાય કે આ તો સહેલી વસ્તુ છે. આપણે લાસ્ટ યુનિટમાં જ શીખાતા. શું આવશે એબિલિટી માટે? બરાબર, કેન, કુડ, જે કાંઈ હકાર અથવા તો નકાર, કેન નોટ અથવા કુડ નોટ. હવે અહીંયા મેં સેન્ટેન્સ બનાવ્યું છે કે મિહિર કેન નોટ રન ફાસ્ટ. નકાર વાક્ય બનાવ્યું છે એટલે કે મિહિર કેન નોટ. એબિલિટી છે એટલે કેન અથવા કેન નોટ, કુડ હોવું ફરજિયાત છે. તો જ આપણું જે સેન્ટેન્સ છે એ ફંક્શન પ્રમાણે મિનિંગફુલ બનશે. નેક્સ્ટ જોઈએ તો ધ ચિલ્ડ્રન, પછી બ્લેન્ક છે અને આપેલું છે બ્રેકેટ્સમાં આપણને ફંક્શન કયું યુઝ કરવાનું છે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. હા, ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે આપણે જે ક્રિયા છે એ કેટલી વાર કરીએ છીએ. હવે ચિલ્ડ્રન આપણને કર્તા તરીકે શું આપ્યું છે, ચિલ્ડ્રન. તો અહીંયા મિત્રો મેં ઓલવેઝથી સેન્ટેન્સ બનાવ્યું છે. તમે નેવર, સમટાઈમ્સ, રેરલી, એ ગમે તે ક્રિયા કેટલી વખત થઈ એ સૂચવનાર શબ્દો ભાગ્યે જ આથી વાક્ય કમ્પ્લીટ કરી શકીએ. મેં અહીંયા લખ્યું છે ધ ચિલ્ડ્રન ઓલવેઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. ઓલવેઝ એની જગ્યાએ નેવર, સમટાઈમ્સ ગમે તે તમે યુઝ કરી શકો. એટલે કે બાળકો રોજ ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. ઓલવેઝ. અહીંયા ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ એ જે ફ્રીક્વન્સી દર્શાવનાર શબ્દો છે એ આપણે મૂકીએ તો જ આપણું વાક્ય મિનિંગફુલ ગણાશે અને સાચું તો જ થશે. નેક્સ્ટ જોઈએ તો ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ. ઇફ વાળી વાક્ય રચના છે કે જો તમે મેચ જીતવા ઈચ્છો છો તો શું યુ, પછી જે સેન્ટેન્સ છે આપણે કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા છે એક્સપ્રેસિંગ નેસેસિટી. બરાબર, નેસેસિટી આપણે શીખી ગયા છીએ. નેસેસિટી એટલે આપણું જે નૈતિક ફરજ છે એ દર્શાવવા માટે આપણે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટનો ઉપયોગ કરીએ. તો અહીંયા મેં લખ્યું છે યુ મસ્ટ પ્રેક્ટિસ રેગ્યુલરલી, કે રેગ્યુલરલી નિયમિત રીતે તમારે એનું જે મેચ છે એની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. એટલે આ રીતના મસ્ટ આપણે રાખ્યું જેથી નેસેસિટી દર્શાવવાળું વાક્ય આપણું સાચું બને. નેક્સ્ટ જોઈએ લાસ્ટ મંથ બ્લેન્ક છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે કે આપણે સેન્ટેન્સમાં ભૂતકાળ વાપરીને કમ્પ્લીટ કરી શકીએ. મેં અહીંયા લખ્યું છે આઈ વિઝિટેડ ધ ઝૂ. શબ્દ મૂક્યો છે વિઝિટેડ. જો હું એમ કહું કે આઈ વિઝિટ ધ ઝૂ તો મારું સેન્ટેન્સ ખોટું થાય. શા માટે? તો કે આપણે પાસ્ટ દર્શાવવાનો છે એટલે કે વિઝિટેડ ત્યાં રાખીએ તો જ સેન્ટેન્સ સાચું ગણાય. એ રીતના કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પણ આપણે લખી શકીએ. પણ અહીંયા લાસ્ટ મંથ છે એટલે કે સાદો ભૂતકાળ જ લખવો પડે. લાસ્ટ મંથ આઈ વિઝિટેડ ધ ઝૂ. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ ધ ટીચર. સેન્ટેન્સ એનાથી કમ્પ્લીટ કરવાનું છે તો કે આપણી પાસે લેંગ્વેજ ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, કે આપણે જે એક્શન કરીએ છીએ, ટીચર જે ક્રિયા કરે છે એની ફ્રીક્વન્સી. એટલે કે અહીંયા મેં
નેવર રાખ્યું છે કે ધ ટીચર નેવર કમ્સ લેટ. ટીચર નેવર કમ્સ લેટ એટલે કે નેવર એટલે ક્યારેય નહીં, ક્યારેય મોડા થતા નથી. એટલે આ રીતના નેવર કે જે આપણો ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવનાર જે કીવર્ડ છે એ હોવો જરૂરી છે. એની જગ્યાએ ઓલવેઝ, સમટાઈમ્સ, જે મેં અગાઉ વાત કરી એ કોઈ પણ શબ્દથી આપણે વાક્ય પૂરું કરી શકીએ. ત્યાર પછી રોહન, પછી છે એક્સપ્રેસિંગ મેનર. તો રોહન મેં અહીંયા લખ્યું છે રીડ્સ સાયલેન્ટલી, કે જે એક્શન છે એની મેનર, જે વાંચવાની ક્રિયા છે એ રોહન કઈ રીતના કરે છે? સાયલેન્ટલી, શાંતિથી વાંચે છે. એટલે કે આ રીતના મેનર દર્શાવવા માટે સાયલેન્ટલી, ક્વાઇટલી, ક્વિકલી, સ્લોલી એ રીતના આપણે કઈ રીતે ક્રિયા થાય છે એ દર્શાવી અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકીએ. ત્યાર પછી મિત્રો પેરેગ્રાફ રાઇટિંગ છે એ આપણે પછી જોઈશું. અહીંયા સુધી રાખીએ.